આમ આદમી પાર્ટીએ પોતાનું કેમ્પેન લોન્ચ કર્યું. આ કેમ્પેન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઈને છે. કદાચ 2027 સુધી આ કેમ્પેન ચાલી શકે છે. કેમ્પેન જે છે તે સુરતમાં મનોજ સોરઠિયા અને અમદાવાદમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોન્ચ કર્યું. કેમ્પેનનું નારો છે ના બેટાનું બાપનું ગુજરાત છે આપનું. ત્યારે આને લઈને હવે પાટીદાર આગેવાન ધનજી પાટીદારે વિરોધ કર્યો છે અને આમ આદમી પાર્ટી સહિત આ નારા ઉપર પણ પ્રહાર કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ધનજી પાટીદારે શું કહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આપિયાઓ દ્વારા આજે એક નવું કોઈક સ્લોગન બહાર પાડવામાં આવ્યું છે. ના બેટાનું ના બાપનું ગુજરાત છે આપનું. આવું કોઈ સ્લોગન બહાર પાડવામાં આવ્યું છે. તે મુદ્દાને લઈને આજે આપણે થોડું લાઈવ કરવું છે કે ગુજરાત તો પહેલાં ના બેટાનું એ નહોતું, બાપનું એ નહોતું. ગુજરાત તો તમારું, મારું અને 7.5 કરોડ ગુજરાતીઓનું ગુજરાત હતું અને ગુજરાતીઓના બાપનું ગુજરાત હતું. આ કોઈ આપિયાનું બાપિયાનું ગુજરાત હતું જ નહીં. અને આ લખોટાઓ, આપિયાઓ, આ ગોપુ અને એના લખોટાઓ અને એક સ્લોગન બહાર પાડશે, એની પ્રેસ કરશે ગુજરાત આપનું. છેલ્લે એમની પાર્ટીનો લોગો મૂક્યો આપનું. એટલે ગુજરાત આપનું હતું જ નહીં અને ગુજરાત આપનું છે નહીં. ગુજરાત તો અમારું છે. ગુજરાત તો 7.5 કરોડ ગુજરાતીઓનું છે. ગુજરાત તો અમારા બાપનું છે. ગુજરાત જલારામ બાપાનું છે. ગુજરાત નરસિંહ મહેતાનું છે. ગુજરાત કૃષ્ણકુમારસિંહજીનું હોય. ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હોય. ગુજરાત બાપુનું છે. ગુજરાત તમારું જેવી રીતે આપ્યાઓ. એટલે તમારો શબ્દ, તમારી પાર્ટીનો જે આપ ચાલે છે એ આપ તમારે મૂકવું હતું. ટૂંકમાં આ વાત કરો. મુદ્દાની વાત એ છે ગુજરાત હવે આપનું. આપનું એટલે પછી એનું સમજાવશે. આપનું એટલે મારું, તમારું, આપનું જે બોલે એનું. એટલે ગુજરાત તો પહેલા દાડથી અમારું છે અને અમારા બાપનું ગુજરાત છે. શરમ કરો. સ્લોગનો એવોય ન મૂકો. સ્લોગન એવું મૂકવું જોઈએ કે ગુજરાત ના બેટાનું ના બાપનું. ગુજરાત તમારું, મારું, આપણું અને આપણા બાપનું ગુજરાત. આવું સ્લોગન મુકાય. ભલે થોડું લોબું થતું, એમાં તમને જો તો ગુજરાત તો તમારા બાપનું. કયા આપિયાની માતાજી કરિયાવરમાં લઈને આવ્યો ગુજરાતને? કયા આપિયા હોય કે કોઈ પોણી વેડીને ઊભું કર્યું હોય ગુજરાતને? એટલે આ બધી વાતો અને ગુજરાતની જનતાને નવા નવા સ્લોગનો બહાર પાડીને ગુમરાહ કરવાના. મિત્રો, મને એક બીજી વાત યાદ આવી કે હમણાં અરવિંદ કેજરીવાલને 2 મિનિટ શાંતિ રાખ, બોલીએ. 2 વિમલ બીજું લેવું કે છૂટા પણ ના હોય તો કોટ લાવે તા લે. એટલે એક નવું લાયા હતા હમણાં ગતકડું ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે. એમાં બધા આપિયાઓ તૂટી પડ્યા, પોતપોતાની પ્રતિક્રિયાઓ આપીને બધો લખ્યું. પેલા મનોજ સોરઠિયા તો એની જાતની એવું સમજ કે હું કોક છું અને અરવિંદ કેજરીવાલ તો એવી કોર્ટમાંથી બાઇજ્જત ભરી થઈ ગયા અને ગુજરાતની જનતાને ગુમરાહ કરે. અને એમાં અરવિંદ કેજરીવાલને કોર્ટે બાઇજ્જત ભરી કરી દીધા, નિર્દોષ જાહેર કરી દીધા. ઈમાનદાર વ્યક્તિની ઈમાનદારી છુપી ના રહે, આમ ના રહે, તેમ ના રહે. એટલે આ મૂર્ખના સરદારો. આ આપિયાઓને હવે બીજો કોઈ સવાલ મિત્રો કોઈએ કરવાનો નહીં. કોઈ સભામાં જઈને કશું કરવાનું નહીં. તમે સવાલ કરો એટલે ગોપુન જેવી મિર્ચી લાગે અને ગોપુ તમને ગાંડા કહે છે ને આ કહે છે ને તે કહે છે ને એવી મિર્ચીઓ લગાવે. હવે તમારા આપિયાઓને જો સવાલ કરવો હોય તો એક જ સવાલ કરવાનો, અને હું તો કરવાનો જ છું. નાવામાં કયા કેસમાંથી કોર્ટે, કોઈ પણ કોર્ટે આપણે કોઈ બીજી કોર્ટમાં પડવું જ નહીં. ભાઈ તારે જે કોર્ટ, કયા કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને કોર્ટે બાઇજ્જત બરી કર્યા એ બતાય. અને કયા કેસમાંથી કઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને બાઇજ્જત બરી કરી દીધા અને એમને નિર્દોષ જાહેર કર્યા એવું બતાય ખાલી. આટલો સવાલ તમારે કરવાનો, બીજું કશું બોલવાનું નહીં. ગૂગલ ઉપર તું તાર સર્ચ કર, તારે જો કરવું હોય કર અને બતાય ખાલી.
કે અરવિંદ કેજરીવાલને કયા કેસમાં કઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા એ બતાય ખાલી. અને ઈકણ જ કહેવાનું, બીજું કશું સવાલ મોંઘવારી, બેરોજગારી, ફલાણું ઢેકણું ગુજરાતની કે ભાઈ તમે 5 વર્ષમાં શું કર્યું, ગોપાલના આ સવાલ નહીં કરવાનો, ગોપાલના આ જ સવાલ કરવાનો. પછી તમે જો એમના પીછવાડે 555 બોમ્બ ભરાયો છે ને એટલું રિએક્શન આવશે. કોકે લાલ મિર્ચી ભરાઈ દીધી હોય ને, પેલી રાજકોટની લાલ મિર્ચી આવે ને એ ભરાઈ દીધી હોય ને પાછળ, એટલું રિએક્શન આવશે. આટલો જ તમારે સવાલ કરવાનો, બીજા કોઈ સવાલ નહીં કરવાના. ગોપાલે 5 વર્ષ શું કર્યું, ગોપુએ વિસાવદરમાં, એ સવાલ જ નહીં કરવાનો કે ભાઈ તી આટલા 6 મહિના થઈ ગયા ચૂંટણી જીત્યા તો ગોપુ તી શું કર્યું એ સવાલ નહીં કરવાનો. પણ આ જ સવાલ કરવાનો નહીં. ગોપુને કરશો ને, ઈશુદાનને, ગોપુને, મનોજ સોરઠિયાને, આ બધાને સવાલો કરવાના. અને કોઈ પણ આપ્યાને તમે સવાલ કરજો, આટલો જ કરવાનો. એટલે આટલો સવાલ જો તમે કરી દીધો ને એટલે એવી મિર્ચીઓ લાગશે ને તો તમે એને કોઈ કલ્પના જ નહીં કરી હોય. તમને એક અબળકો ગુજરાતમાં બતાવવામાં આવે અને તમારે એક બીજો સવાલ કરવાનો કે લોકપાલ બિલનું શું થયું, તમારે એ પૂછવાનું. લોકપાલ બિલનું શું થયું તો તમારે એ પણ એવી મિર્ચી લાગશે ને તો એમને કોઈ કલ્પના જ નહીં કરી હોય. તમે એમને એવું સાબિત કરીને સવાલો કરો. તમે 6 મહિનામાં શું કર્યું એ નહીં કહેવાનું. વ્યાપ વધારવાનો જ છે, તાર વ્યાપ વધારો. તમે વ્યાપ વધારવાનું કહો, તમે ઈમો રહો. અમારે વ્યાપ વધવાનું નહીં, 2021 થી નહીં, અમે તો 2013 થી ચાલુ કરીએ કે અન્ના આંદોલન છે ને માટે થયું તું. અમે તો એ વિચારીએ કોના માટે કર્યું તું, કેમ કર્યું તું, શું કામ કર્યું તું, શું મળ્યું, અમે એ વિચારીએ. તમારા વ્યાપમાં હજી તમે પડ્યા હો. 21મી સદીમાં તમે વ્યાપમાં પડ્યા હો. અમે તો મોરી જોઈએ આયા, અમારે કોઈ વ્યાપમાં નહીં પડવું. અને તમે તાર ઈમો અને એનો વ્યાપ વધારવામાં થોડી મદદ કરો. તમારા ભવિષ્ય જોવો ને, તમારા આવનારા ભવિષ્યની તમારે ચિંતા કરી ને, ઇતિહાસ એ પણ લખાશે. ઇતિહાસ એ પણ લખાશે. ભગતસિંહે શું કીધેલું ખબર છે તમને? સોચ્યા સમજ્યા વિચાર્યા વગર તમે કોઈનું સમર્થન કરો, એને સાથ આપો ને, એ પણ એક જાતની ગુલામી. સોચ્યા સમજ્યા વિચાર્યા વગર 2012-13માં આંદોલન થયું, શું મળ્યું તમને? આજે શું મળ્યું? 2026 ચાલે, શું મળ્યું? આ દેશની જનતાને શું મળ્યું? વિદેશમાંથી કાળું નાણું પરત આવ્યું. 2G સ્પેક્ટ્રમ 1.76 લાખ કરોડનું કમ્પાઉન્ડ થયું હતું. લોકપાલ બિલ મળી ગયું. પેટ્રોલ ડીઝલની કિંમતો સસ્તી થઈ ગઈ. હોના ચોધી ઘટી ગયું. શું મળ્યું? શું થયું? એક પણ વસ્તુ મને બતાવો. એટલે તમે વ્યાપ વધી રહ્યો. વ્યાપ વધે જ. તમે દિલ્હીમાંથી હારી ગયા. તમારા ગોવામાં ડિપોઝિટ ડૂલ થઈ, બિહારમાં ડિપોઝિટ ડૂલ થઈ, મહારાષ્ટ્રમાં ડિપોઝિટ ડૂલ થઈ. આ બધી વ્યાપ વધી રહ્યો એટલે ડિપોઝિટ ડૂલ થાય. ગુજરાતમાં અબૂધ લોકો હો તમે બધા, અબૂધ હો. તમારે તો વિચારવું નહીં. સસ્તા રૂપિયામાં સિદ્ધપુરની જાત્રા, જે મળે એમાં બેસી જવાનું, હોદ્દો મળે. અને સોશિયલ મીડિયામાં થોડું ઘણું સારું કોક બોલે એટલે ખુશ, કડવું બોલે તો વિરોધ. ધનજી પાટીદાર તમને સારું સમજાવે, કોઈ બોલતું નતું, હું બોલતો હતો અને હજી એ બોલું છું. અને તે તાર વ્યાપ વધારો. હું તો એવું જ માનું તમે વ્યાપ વધારો. અને એક ઇતિહાસ એ પણ લખાય છે કે આ વ્યાપ વધારવા વાળા હતા, સમજ્યા? એટલે દુઃખ મને તો કોઈ નહીં, મને તો બધી સમજણ પડે. હું તો જાગી ગયો, ચૂકવું ન. સીધો ભાજપને મત આપો હારો. ગુજરાતમાં પતી ગયું. 2002 થી લઈને 2026 સુધી, 22 સુધી જોઈ લો. કોઈ દાળ વિરોધ પક્ષ આટલો બધો કમજોર કોઈ દાળ મી જોયો નહીં મારા જીવનમાં. હું તો 77માં જન્મ્યો. ચૂંટણીઓ મેં જોઈ અને અત્યારે અભ્યાસ એ કરીએ. આટલા વર્ષનું જ્યારથી વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીનું વિશ્લેષણ એ કરીએ, સમજીએ. એટલે આવો તો વિરોધ પક્ષ કોઈ દાળ નહીં થયો. તો આ વિરોધ પક્ષ આટલો બધો કમજોર થવાનું ગુજરાતમાં કારણ શું? અને હવે 170 સીટો 75 સીટો નહીં આવે એની ગેરંટી કોઈ લે? આ આપ્યાઓ એટલું ખાલી કહી દો મને કે અમે આટલી સીટોની ડિપોઝિટ અમે બચાવી લઈશું. ડિપોઝિટ ડૂલ નહીં થવા દઈએ. 182 સીટોમાં જેટલા જીતશે એમાં નહીં હોબળવું. મારે તો એ ગેરંટી હોબળવી ઈશુદાન ગોપુના મૂઢા કે ભાઈ તમે ખાલી એટલું બતાવી દો કે ભાઈ આટલી સીટો ઉપર ડિપોઝિટ અમે બચાવી લઈશું. બસ મારે તો એ ગેરંટી જોવો. એવી ગેરંટી કોઈ આપતો હોય ને કે ભાઈ અમે આટલી સીટો ઉપર ડિપોઝિટ બચાવીશું તો હું તમારા હંગાથી, તો વ્યાપ વધ્યો કહેવાય. એ નહીં આવતા, કોઈને આવાય નહીં દેતા. આ ગેમ તમને નહીં સમજાય.
તાલાભાઈ ચૌધરી કહે છે ધનજીભાઈ તમે ભાજપમાં ભળી ગયા. તાલાભાઈ તમારી આ બધાની મિસ્ટેક, હું ભાજપમાં જ છું. તમે એમ માનો, તમને શુકુનો આનંદ ને ભળી ગયો હું ભાજપમાં. તમે શેમાં એ ચિંતા કરો, અમે તો ભળી ગયા ભાજપમાં. હવે બોલો, હવે શુકુન મળ્યું, ખાવું ભાવશે? મિત્ર હો તમે, અને તમે હજી મારી વિચારધારાનું ઓળખી જ નહીં ક્યાં, મારા એક એક શબ્દને ઓળખી નહીં ક્યાં. મારી કોઈ લડાઈ એના માટે થોડી, હું કોઈ પાર્ટીનો વ્યક્તિ થોડો છું. મેં કોઈનો ખેસ પહેર્યો, કોઈનો વખોણ કર્યો? મને જે સાચું લાગે ને સારું લાગે હું બોલું છું. એટલે અમુક વસ્તુઓને સમજવી ખૂબ જરૂરી છે. આ આપી દીધું ગુજરાત કનું આપનું ગુજરાત તમે માનો, એનો મતલબ એમ કે ગુજરાત આપનું, એમ આ આપ્યા હોય બોલી દીધું, સ્લોગન પાડી દીધું. એટલે ગુજરાત એમનું. કયા બેટાનું ગુજરાત હ? કયા બાપનું ગુજરાત હ? કયા બેટાના બાપનું ગુજરાત હ? ગુજરાત તો 7.5 કરોડ ગુજરાતીઓનું અને 7.5 કરોડ ગુજરાતીઓના બાપનું ગુજરાત. આ જલારામ બાપાનું ગુજરાત, આ બગદોણાવાળા બાપા સીતારામનું ગુજરાત, આ નરસિંહ મહેતાનું ગુજરાત, આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ગુજરાત, આ સરદાર પટેલ સાહેબનું ગુજરાત. આ ગુજરાત તમારા વડવાઓ, મારા વડવાઓ, આ બધાનું સિંચેલું ના ઊભું કરેલું ગુજરાત. લોકો આવવાના ને જવાના, સમજ્યા? એટલે એવા અંધ ન બનો કે તમને ખબર ન પડે, તમારી આવનારું ભવિષ્ય તમે જાતે ઓળીમાં ઉમી રહ્યા છો. કોક સ્લોગન આપે, કોક હારી હારી 4 વાતો કરે, એના બાજુ થઈ જવાનું. એમ કોક હોદ્દો મળે પાર્ટીનો એટલે એની બાજુ. એમ તો આ કયા કેસમાં હવે મને કોર્ટ સમજો કે નિર્દોષ જાહેર કરે, સમજો આપણે અપીલમાં જ્યાં નિર્દોષ જાહેર કરશે, કોર્ટ છોડી મૂકશે, એ પણ આવશે. તો અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા તો એ કઈ કોર્ટે, કયા કેસમાં, કને નિર્દોષ જાહેર કર્યા, કેમ કર્યા, એ બધો તમને ડેટા મળશે. ખાલી આટલો સવાલ કરો તમે એમને, એટલે તમને ખબર પડી જશે. અને એનો પ્રચાર આ લોકો કરી રહ્યા, પછી તમને ખબર પડી જશે કા રહીનો પહાડ કરે. હવે વાત રહી કાલની, રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાંથી છૂટીને આવ્યા. હવે પ્રવીણ રામ ને રાજુ કરપડા જો આંદોલન કર્યું હતું, ઈથી આ ગોપુ રાજકોટ બેઠો હતો અને બંને છૂટીને આવ્યા. એના વચ્ચે જસ્ટ લેવા ત્રીજો ઘોડો ગોપુએ બેહી ગયો. તો ગોપુને જવાની જરૂર જ નથી. જો સભા ચાલતી હતી એ વખતે ગોપુ રાજકોટ બેઠો હતો, તો જેલમાં તો પ્રવીણ રામ ને 2 જણ જઈને આવ્યા, તો ગોપાન જવાની ચો જરૂર? પણ ગોપુ જશે ઈ કણ. અને એ હકીકત જે પોસ્ટ મૂકીને ગોપુએ બેને અંદર નખાયા. આ બધી સ્કીમ, આખો પ્લાન ગોપુ બધોને ખાઈ જશે. ગોપુ બધોને ખાઈ જશે. આપ્યાઓને તો પહેલા ખાશે. કેટલા આપ્યાઓને ખાઈ ગયો અત્યાર સુધી તમે જોયા છો. ને સૌથી વધારે ખાશે પટેલોને, પાટીદારોનો સૌથી વધારે. કાંતિભાઈ અમૃતિયા ખાવાની કોશિશ કરી, પણ એ પોતાની તાકાત ઉપર ઉભા આવ્યા. તેઓ જઈને મનોજ પનારા, જે અત્યારે નેટવર્ક, તેઓ એમનું મનોજ પનારાનું સારું એવું નેટવર્ક બધું, પણ મનોજ પનારાને ખાવાની કોશિશ કરી. અને કોઈ દાડો ગોપુ એવું નહીં ઈચ્છતો કે મારાથી કોઈ આગળ જાય, લોકો મારી વાહ કરે, મારી સેલ્ફીઓ પાડે, મને આમ કોઈ. આ એની એક સ્કીમ. અને ગોપા પોતે મોટો થાય. બધું તમારે વિસાવદરમાં, તમે એક એક્ઝામ્પલ દાખલો, વિસાવદરમાં ચૂંટણી પહેલા દારૂ પકડવાનો કે નહીં? હવે તમે એક લોજિક સમજો કે અત્યારે શું વિસાવદરમાં દારૂ નહીં વેચાતો? ગુજરાતમાં દારૂબંધી છે, તો વિસાવદરમાં દારૂબંધી જોઈએ ને વિધાનસભા વિસ્તારમાં, તો એ ગુજરાત ઈકણ નહીં વેચાતો હોય? પણ કદી પકડાય તો કહેજો. ગોપુ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નહીં પકડાય. હવે ગોપુનું પકડવો હોય દારૂ, તો ગોપુને કોણ ના પાડે? પોતે ધારાસભ્ય પકડી પાડે. લ્યો, ગોપુના વિસ્તારમાં કશું ખોટું જ નહીં થતું? ગોપુના વિસ્તારમાં શું ભ્રષ્ટાચાર નહીં થતો? પણ ત્યાં રોદણો ન રોવાય. એ રોવા નહીં તો ખબર પડી જાય કે લે ભાઈ તો ગોપુનું નામ આવે. તમે સમજો મારી વાતને, લોજિક સમજવાનો. પ્રવીણ રામને જેલમાં જઈને પ્રવીણ રામને રાજુભાઈ કરપડા આયા, બરોબર. એ રાજુભાઈ કરપડાને ત્યો હાજર ન થયો, ત્યો નાહી ગયા, અને ત્યો એમના કાર્યાલય અમદાવાદ હાજર થયા બીજા દિવસે. તમે સમજો આ લોજિક સમજવાનો. આજે હું ભાષણ કરતો હોય, હું આંદોલનને, આઝાદી પછી સૌથી મોટું કિસાન આંદોલન થયું, તો એકય નેતા કિસાનોનો, એકય નેતા રાકેશ ટિકેતજી હોય, કોઈ પણ હોય, એ જે આખું કિસાન સંગઠન હતું એમાં એક પણ નેતા જગ્યા છોડીને જતો રહ્યો? તો તમે કિસાનો માટે લડવા માટે નીકળો હો, તો તમારે બીજા દિવસે શું કામ હાજર થવું જોઈએ? 80 જણો પકડાઈ જોઈએ, 80 જણને પોલીસે પકડી પાડ્યા, અને અરે બીજા દાડે અમદાવાદ એમના કાર્યાલયથી હાજર થયા. તમે વિચાર કરો, પોલીસ ચમક. અને એ જેલમાં રહ્યા. અને એ 2 છૂટીને આયા, તે જે રાજકોટ બેઠો તો ઈસુદાન ગઢવી અને ગોપુ, આ બંને ત્યાં બેઠા હતા. હવે એ ગોપુ બેહી રહેલો
એ ગોપુ અત્યારે વરઘોડામાં વાહવાહી લેવા જાય તો સવાલો તો ઊભા થવાના જ. જ્યાં સુધી તમારી પર્સનલ લાઈફ છે ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, ત્યાં સુધી કોઈ પર્સનલી મેટર ઉપર કોઈએ ના ચર્ચા કરવી. આજે બોટાદની અંદર ભિખારી જેવી ગોપુના બાપા જિંદગી જીવી રહ્યા તો સવાલો તો ઊભા થવાના. તું ગોમને શીખોમણ આલે, ગુજરાતને તું શીખોમણ આલે, તારા બાપને તું સમજાઈને ઘેર નહીં લાવી એક તો. અને તારા બાપાએ ભલે ના આવે ઘેર તો બોટાદમાં સારું ઘર લઈ આલ એમને રાખવા. તારા ફરવા માટે જો ગાડી હોય, તારા ઘર હોય, તારા બધી યશ આરામની સવલતો જોતી હોય તો તારા બાપાજી ના આવે તો કશો હતો નહીં. પણ એ બાપાના લીધે જ તું આ દુનિયામાં આવ્યો અને એ બાપાને તું ત્યાં માણસ રાખી દે, ત્યાં તું રાખ, એમની ઇજ્જત કર. ભલે ન આવે ભેગા પણ એ તારો બાપ તો ખરો બદલાઈ જવાનો. આપણે કોકના ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરીએ તો આપણા ઉપર થવાના જ સવાલ. આ મરચા અરે લગાવવાના. એટલે ભાઈ તારા બાપને ભિખારી જેવી જિંદગી જીવવા માટે તું ધારાસભ્ય થઈને તું એમને મજબૂર કરી રહ્યો છે હજી, તો તું ગોમનું શું ભલું કરવાનો, લોકોનું શું ભલું કરવાનું? આ સવાલ તો હું તો કરું જ. અને આ સવાલ તો હવે આપ્યાઓને હું જાહેરમાં કરું એવું હોય કણ. મારા ગોમમાં જે આપ્યો આવ્યો એટલે હું આ સવાલ કરું ભાઈ અરવિંદ કેજરીવાલને કયા કેસમાં કઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા મને બતાવજે, મારે જોવું. કારણ કે આપણે જો હાઈકોર્ટના વકીલ છીએ, આપણે તો જો LLB કશું ભણેલા છીએ, આપણે તો સવાલ તો પૂછીએ કે ભાઈ શેમાં કર્યા. એટલે જો એમને પાછળ મિર્ચી ભરાઈએ ને 555 પેલી લાલ મિર્ચી ભરાઈએ ને અને પેલી રોકેટના જેમ ઉછળીને એવો ઉછળશે. બીજા કોઈ સવાલ નહીં, આટલા જ સવાલ કરવાના. સાલા તમને હવારે ઉલ્લુ બનાવી લો. સ્લોગન કોઈ અમે આજ નવું લાયા, ના બેટાનું ના બાપનું, ગુજરાત હવેથી આપનું. એટલે આપ એટલે કોણ? અને એમની પોતાની પાર્ટીનો AAP અને આપ આર્યો લખાઈ દીધું. એટલે આપનું ન લખાય. તમારા જો ભાવના ખરાબ નહીં, ખરેખર ગુજરાતનું જ ગુજરાતીઓનું જ ગુજરાત. અને આ ગુજરાતને સિંચ્યું ગુજરાતીઓએ. અને જેટલા તમે આપ્યા, મુઠ્ઠી ભર આપ્યા હો, 3-4 એક સેકન્ડમાં તમે આપ્યા હો, પૂરા થઈ જાઓ. ગણીએ એટલે 1 2 3 4 5 પતી ગયું. પછી ચિયા આપ્યો. એટલે સમજવાની ખૂબ જરૂર છે. જાગો અને આ 3 સવાલો કરવાના મેં કીધા. અને આપણી ભવિષ્યવાણી આ તમે લખી રાખજો. હું એટલા માટે બોલું છું કે તમારા ભાઈ વિરોધ પક્ષ જ નહીં, તમારો અવાજ જ નહીં ઉપડે, તમારો અવાજ ઉપાડવા વાળો કોઈ નહીં હોય તો તમે ગમે તેટલા તોફા કરશો અને તમે ગમે તેટલા ભાષણો હોપડશો ને, ભાષણોથી પેટ ના ભરાય, ભાષણોથી કોઈ વ્યવહાર ના ચાલે, ભાષણોથી આવનારું ભવિષ્ય તમને જીવી નહીં શકે. સવાલો કરશે કે તમે શું કર્યું, વાતોમાં આવી ગયા. તમને 2012-13નું આંદોલન નહીં દેખાતું? શું મળ્યું આંદોલનથી? એક રાજ્યપાલ બની ગયા અને એક સાંસદ બની ગયા અને એક મુખ્યમંત્રી રહ્યો 11 વર્ષ, એક ઉદ્યોગપતિ બની ગયો ને યોગ ગુરુ ને એક પછી જેટ પર સુરક્ષા લઈને ઘેર પોઠ્યા અન્ના હજારે. અને 2G સ્પેક્ટ્રમ વાળા વિનોદ રોય તો જતા રહ્યા બધું ગટ્ટા હાલી. શું મળ્યું તમને? આખું પિક્ચર હતું. એ 7 લોકોએ ઊભું કર્યું હતું. 8મા વ્યક્તિને હીરો બનાવવાનો તો હીરો બની ગયો. 15 વર્ષથી દેશના વડાપ્રધાન છે. તમને શું મળ્યું? મને શું મળ્યું? આ સવાલ તમારે કરવો નહીં કોઈ દાડ. સવાલ આ કરો કે અન્ના આંદોલનથી શું મળ્યું? એમાં કેજરીવાલ જ હતો. કેજરીવાલે પાર્ટી બનાવી, જીત્યો અને શાસન કર્યું. શી સ્મેલ કેજરીવાલની જરૂર પડે? જે વ્યક્તિ એવું કહે કે મારે ગાડીની જરૂર નહીં, સિક્યુરિટીની જરૂર નહીં, આ નહીં તે નહીં, તમને બીજું નહીં દેખાતું થોડું એ જોવાનું. ઇન્દ્રનીલ રાજગુરુ, એમને ખાવા પીવા પૈસાની ચિંતા. એ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાંથી આવેલો જતો. મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટીમાં આવેલા જતા રહ્યા. અલ્પેશ કથરિયા તો તમે સમજી લો. એ અને ધાર્મિક માલવિયા એ આપમાં હતા. એ છેલ્લે ચો જ્યાં આપમાંથી તમે કેટલાય લોકો જેને આપ ઊભી કરીને એવા લોકો જતા રહ્યા. અને આ બધાને કાઢવામાં આવ્યા. બધાને ધીરે 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 સફાયો કરી નાખ્યો. અને તાજનો સાક્ષી એવો પણ છે કે તમારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે ને એટલે તમે જોઈ લેજો. એટલે આ બધું સમજવાનું. એટલો નીચ અને બદમાશ કોઈ વ્યક્તિ એટલા માટે હું કહું છું કે નથી છે તો આ ગુજરાતમાં જ્યાં સુધી રહેશે ને તમારું ગુજરાતને બધાને કશું કર્યા વગર તમને એવું લાગશે કે આ લોકો આપણા માટે લડે, પણ એ તમને ખતમ કરવામાં મેઇન જો કોઈનો ફાળો હોય તો આ 5 જણનો. આ 5 જણને
પેટીમાં પૂરી તમારામાં તાકાત હોય તો આ 5 જણને પેટીમાં પૂરીને ટાઇટેનિક જહાજ જો ડૂબ્યું હતું ને પેસિફિક મહાસાગરમાં 4-5 ફૂંદડીઓ મારીને અમને નોખી દો અને બહાર આવા જ ન જોવું. પછી તમે જુઓ ગુજરાતમાં ફરીથી પાછું ચાલુ થશે, ફરીથી વિરોધ પક્ષ મજબૂત થશે. હું સરકાર બનાવવાનું નહીં કહેતો, પણ વિરોધ પક્ષ એવો મજબૂત થશે. આ 5 જણ તમને માનનો જ છી. આ 7.5 કરોડ ગુજરાતીઓને એવું લાગે બધાને. અમારો એક ભાઈ રાજનીતિનો કેવળ હોશિયાર મને સમજાવે એ મોણો ઓનો ભાષણો હોભળતો થઈ ગયો ને એના વિડીયો મૂકતો થઈ ગયો. કહો એટલે ગજબનો મોણો હતું ભાઈ. એની વિચારધારા જોરદાર હતી, હું એની વિચારધારાથી પ્રભાવિત, એ વિચારધારા એની બંધ થઈ ગઈ. હું પોતે એવું માનતો કે ના ભાઈ એની વિચારધારા જોરદાર, હું એને સમર્થન કરું. એ મોણાઓની વાતોમાં આવી ગયો. પછી મીન સમજાય એટલે તમે આવું કરો, તમને કોઈ લોજિક સમજ નહીં પડતી. અને એના વિડીયો તમે ગ્રુપમાં મૂકો તો તમે હું તમને ખબર નહીં પડતી તાલમેલ રાજનીતિ. આ તો રાજનીતિ છે. વિષ્ણુસિંહ પરમાર કહે છે ભાજપે અને કોંગ્રેસે જનતા માટે શું કર્યું? 30 વર્ષથી તો કોંગ્રેસ છે નહીં. ભાજપે શું કર્યું? ભાજપે તો તમને આટલા બધા ઊંચાઈઓ ઉપર પહોંચાડી દીધા. આટલા ઊંચાઈઓ ઉપર તો પહોંચ્યા આપણે. ભાજપે જ કર્યું, ટંકાને કર્યું, નરેન્દ્રભાઈએ કર્યું. સમજવું ખૂબ જરૂરી છે. કને શું કર્યું, કને કોણ કર્યું એ બધું જરૂરી નહીં. સમજવું એ જરૂરી છે કે તમારે શું કરવું. અત્યારે તમે શું કરી શકશો ગુજરાતની જનતા? તો કશું નહીં. તમારા ભાઈ કોઈ રસ્તો છે? કેવલ ના કેવલ તમારે બેહવાનું, પોપળવાનું. 20 સીટો છે. 20 સીટોમાંથી એકેય વધવાની નહીં, ઓછી થવાની જગ્યા છે. આ લખી રાખજો મારા શબ્દો. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો. ધનજી પાટીદારની આ વાતથી આપ કેટલા સમજ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.